બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, જેમાં થરાદના પઢામણા, રાણેછરી, કાસવી, સેરાવમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી જીરુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જીરુના પાકની તૈયારી સમયે માવઠું થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। વાદળછાયા વાતાવરણ બાદ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। થરાદના પઢામણા, રાણેછરી, કાસવી, સેરાવમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી જીરુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભરત રાજપૂત જોડાઈ ગયા છે। જી ભરત, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો, શું છે વધુ વિગત? જી ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના ઘણા ગામડાઓમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રાખ્યા બાદ મોડી રાત્રે વરસાદ પડ્યો છે અને થરાદ તાલુકાના પઠામણા હોય, રાણેસરી હોય, કાશી હોય કે સેરાવ ગામમાં મોડી રાત્રે માવઠું થવા પામ્યું છે અને જીરું, વરિયાળી અને રાયડાના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું છે અને ખેડૂત અત્યારે ભગવાનના ભરોસે બેઠો છે। ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વાદળછાયા વાતાવરણ બાદ ગત રાત્રિએ ત્યાં વરસાદ પણ વરસ્યો હતો। થરાદના પઠામણા, રાણેછરી, કાસવી, સેરાવમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદથી જીરુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જીરુના પાકની તૈયારી હતી તે સમયે જ આ પ્રકારે માવઠું પડવાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂત હાલ ચિંતિત બની ગયા છે। માવઠાના કારણે ખેડૂતોએ જે જીરુનો પાક તૈયાર કર્યો હતો તે જીરુના પાકની તૈયારી સમયે જ આ પ્રકારે માવઠું પડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં હાલ ચિંતા વ્યાપી ગઈ છે।